લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલનો જીવન મિલ કમ્પાઉન્ડમાંથી પૈસાની લેતી દેતી બાબતે યુવાનનું અપહરણ. કલોલના કપિલેશ્વર મંદિર સામે આવેલ સૌમ્ય ફ્લેટમાં રહેતા ભરત ડાયાલાલ પટેલ નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ સલૂનમાં ગયા હતા. ત્યાંથી તેઓ કામ પતાવીને પોતાની કારમાં બેસવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં નંબર વગરની સ્વિફ્ટ ડિઝાયર કાળા કાચવાળી ગાડી ત્યાં આવી હતી. તેમાંથી 4 શખ્સો નીચે ઉતર્યા હતા અને પૈસાની લેતી દેતી બાબતે 4 શખ્સોએ બળજબરીપૂર્વક ભરતભાઈ પટેલને કારમાં બેસાડીને ફરાર થઈ ગયા હતા. ભરતભાઈ પટેલને અલગ અલગ સ્થળે લઈ ગયા હતા અને તારા પુત્ર પાસે અમે 30 લાખ માંગીએ છીએ, તે તારે આપવા પડશે. જો તું આજે 30 લાખ નહીં આપે તો આજે તારી ડેડ બોડી ઘરે જશે, તને કેનાલમાં નાખી દઈશું તેવી ધમકી આપી હતી. અપહરણકર્તાઓ ભરતભાઈને કલોલથી નંદાસણ અને ડાંગરવાવાળા રસ્તે થઈ કોઈ અજાણ્યા ખેતરમાં લઈ ગયા હતા. તેમને કેનાલમાંથી નાખી દેવાનો છે તેમ કહીને માર માર્યો હતો. અપહરણકર્તાઓએ ગળે છરી મૂકીને ભરતભાઈના સંબંધીઓ પાસેથી પૈસાની માંગણી કરી હતી. પૈસાની જરૂર છે કહેવાનું કહીને દરેક સંબંધી પાસેથી 8 લાખની માંગણી કરાઈ હતી. આ દરમિયાન આરોપીઓ ઉપર કલોલ શહેર પોલીસ મથકમાંથી ફોન આવ્યો હતો. પોલીસે જૂની અરજીના આધારે તેમાંથી નંબર મેળવી ફોન કર્યો હતો. પોલીસ આરોપીઓને કહેલ કે તું ભરતભાઈને લઈને પોલીસ મથકે આવી જા તેમ કહેતા આરોપીઓ ડરના માર્યા ભરતભાઈને કલોલમાં ઉતારીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ભરતભાઈના મિત્રોને જાણ થતા તેઓ પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને ભરતભાઈ પટેલે અપહરણ કરનાર 4 શખ્સો સામે કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી અપહરણકર્તાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. હું ભરતકુમાર ડાયાલાલ પટેલ. આજે સવારે હું ઘરેથી નીકળ્યો અને બજારમાં મારું થોડું કામ હતું. એ કામ પૂરું કરીને હું સિટી મોલમાં, નવજીવન બજારમાં સિટી મોલમાં હેર કટિંગ સલૂનમાં ગયો. હેર કટિંગ કરીને હું જેવો પરત આવ્યો તેવું મેં જોયું તો મારી ગાડી પડી હતી. જેવી હું ગાડીમાં બેસવા ગયો એવું મારી ગાડીની પાછળ એક બ્લેક ગ્લાસ અને નંબર વગરની સ્વિફ્ટ ડિઝાયર આવીને ઊભી રહી, જેમાંથી 4 શખ્સ ઊભા થયા. 4 શખ્સ નીકળ્યા અને એમને મને જબરજસ્તીથી ખેંચીને અને મેં ગાડીમાં નાખી દીધો સ્વિફ્ટ ડિઝાયરમાં અને આ રીતે મારું અપહરણ કરીને લઈ ગયા અને મને અહીંયાથી કલોલથી ફેરવીને નંદાસણ ડાંગરવા થઈને કોઈ અજાણી જગ્યાએ ખેતરમાં લઈ ગયા અને જ્યાં મારે ઢોર માર માર્યો. એ લોકો દોરડા, છરી અને ધારિયા અને લાકડીઓ સાથે હતા અને મને પૈસા મારા એવું કહ્યું કે તમારા બાબા પાસેથી 30 લાખ રૂપિયા લેવાના છે, એ નહીં આપો તો આજે તમારી ડેડ બોડી ઘરે જશે. એ મને ધમકી આપી. મારા ફોનથી મારા અલગ અલગ સંબંધીઓને એમને વાત કરાવી અને જે વખતે મને છરી ગળા ઉપર રાખેલી હતી અને કહ્યું હતું કે તમારે એવું નથી કહેવાનું કે અમે તમારી પાસે ખંડણી લેવા કે અપહરણ કરીને લાવ્યા છો. મને ધમકી આપીને એવું કહ્યું કે તમારે 8 લાખની જરૂર છે, એવું માગો તો મેં મારા અલગ અલગ સંબંધી જોડે 8 લાખ રૂપિયા માગ્યા અને 1 કલાકની મેં મુદત માગી. 1 કલાક જેમ નજીક આવતો જેમ એ લોકો હથિયારોને લાકડીને બધું તૈયાર રાખતા મળ્યા. એમનું પ્લાન હતું કે દોરડાથી નાખીને મને કેનાલમાં પધરાવી દેવો. નસીબ જોગે ઘણા વેપારી મિત્રોએ પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરી હોય તો જેના કારણે પોલીસ સ્ટેશનથી એના ફોન ઉપર, આરોપીના ફોન ઉપર ફોન આવ્યો અને એમને આરોપીને સખત શબ્દોમાં કહ્યું. શ્રી ઠાકોર સાહેબને માર્યો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને આરોપીને સખત શબ્દોમાં કહ્યું જો તું આ લોકોને પરત લઈને નહીં આવે તો તારે જોયા જેવું થશે. એમની ધમકીને તાબે થઈને એ લોકો મને રસ્તામાં એટલો ધમકાવ્યો છે કે તમારે એવું કહેવાનું છે કે અમે તમને અપહરણ કર્યું નહોતું, તમે અમારી જોડે સંમતિથી આવ્યા છો અને તમે અમને ખેતર વેચવાનું છે બતાવવા આવ્યા છો. આવી રીતે અમને દમ માર્યો છે હજુ અને મને અહીંયા ઉતારે. હજી મારા પલ્સ રેટ જો, મારું શર્ટના બટન તૂટી ગયા છે, મારી 2 રુદ્રાક્ષની માળાઓ એમને લઈ લીધી છે. આ પહેલાં મારી એક ચેન એમને તોડી લીધી હતી, લઈ લીધી હતી અને જેવું એમને ખબર પડી કે હું પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું એટલે એમને મને રુદ્રાક્ષની માળા મારી પરત આપી. આપ સબ મીડિયા મિત્રોએ મારી વિનંતી કે મારી આ ફરિયાદ દરેક સુધી પહોંચાડવામાં. આવા કલોલમાં મારા જેવા ઘણા લોકો પીસાઈ રહ્યા છે અને આ લોકોએ મને 1 અઠવાડિયામાં 10% મારા બાબા સાથે વ્યાજ ચૂકવ્યું છે. 10%. આ પહેલા પણ તમને તારીખે મને ઉઠાવ્યો તો, ડીમાર્ટ આગળ ઉઠાવ્યો તો, 4-5 3 ગાડીઓ હતી બ્લેક કલરની, મને ઉઠાવ્યો, મને અંદર ધબોચ્યો બરાબરનો, મારી ગોલ્ડની ચેન ઉઠાવી લીધી અને એ વખતે પણ મને એવો દમ માર્યો કે જો તમે પૈસા ના આપો તો તમારા ફેમિલીને તમને જાનથી મારી નાખીશું. હું એમનો જીવ બચાવવા 31/5ની મુદત લઈને હું નીકળ્યો. એ પછી તમે કોઈ કાર્યવાહી કરી? એ પછી મેં અહીંયા પોલીસ સ્ટેશનમાં એ વખતે પણ અમે અરજી આપેલી અને અત્યારે ફરીથી હું અરજી આપી રહ્યો છું. હવે પોલીસ ઇન્સ્પેક્ટરને, લીગલ સ્ટાફને વિનંતી કે મારી આ ફરિયાદ ધ્યાનથી સાંભળે અને આવા લુખા તત્વોથી હું નહીં, મારા આ લોકોએ મારા સિવાય કેટલાય કલોલમાં પીસાઈ રહ્યા છે એમની સામે ઝુંબેશ ચડાવે અને આવા લુખટો. કલોલમાં કેટલી બ્લેક કલરની ગાડીઓ ફરે છે, ઘણીવાર ધ્યાનમાં દોરવામાં આવી અમારી લાયન્સ સંસ્થા તરફથી પણ કોઈ અમલ થતો નથી. આવી બ્લેક કલરની ગાડીઓ જેટલી ફરે બધા વ્યાજનો ધંધો કરીને કાળા ધંધા કરે છે. એમની ગાડીમાં હથિયારોમાં
ધારિયા છરો મારા ગળા ઉપર છરો કરીને મને બધા જોડે વાત કરાઈ. ઇવન જો પીએસઆઈ સાહેબ મને વાત કરી ત્યારે મારા ગળા ઉપર મેં છરો નાખ્યો હતો અને કહ્યું હતું કે તમે એવું કહેજો હું ખેતર બતાવવા આવ્યો છું. મને એવું બળજબરી બોલાવી. એકચ્યુઅલમાં મેં લોકોએ મારું અપહરણ કર્યું હતું અને આની સામે મને ન્યાય મળે